બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. સભામાં ઉપસ્થિત 80% વાળા હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુવર્ત સંજય. ગીતાજીનો સૌથી પહેલો શ્લોક. આપણે ઓલરેડી ધર્મયુદ્ધમાં છીએ જ, અને આપણે બધા ઓલરેડી એના પાર્ટ છીએ જ. અને કોઈ પણ લડાઈ, અસત્યની સામે સત્યની લડાઈ એટલે ધર્મયુદ્ધ. હું શું કરી શકું અને હું શું ન કરી શકું. હું શું કરી શકવાનો, હું શું કરી શકું અને હું શું ન કરી શકું, એની વચ્ચે ખાલી એક જ શબ્દનો ફરક છે, એ છે જાગૃતતા. જો આપણામાં જાગૃતતા આવી જાય એટલે આપણે હું શું ન કરી શકું એવા શૂરવીર બની જઈએ. બરાબર. અને એવી જ બ્રહ્મણા છે ને હનુમાનજીને હતી. કારણ કે એમને જ્યારે લંકામાં એમને કીધું કે તમારે દરિયો ઓળંગીને જવાનું છે, તો રામેશ્વરના દરિયાની બાજુમાં ઊભા રહીને એ વિચારે કે શું આ દરિયો ઓળંગી શકીશ કે નહીં ઓળંગી શકીશ. એમને એમના પોતાના પોટેન્શિયલ ઉપર ક્વેશ્ચન થઈ ગયો. એમને પોતાની શક્તિ ઉપર ક્વેશ્ચન થઈ ગયો, સવાલ ઊભો થઈ ગયો કે હું આ દરિયો ઓળંગી શકીશ કે નહીં ઓળંગી શકીશ. તો ક્યારેક ક્યારેક આપણી પોતાની શક્તિને ઓળખવા માટે આપણને જાગૃતતાની જરૂર હોય છે અને વાનર સેનાની જરૂર હોય છે. જે બીજા વાનરોએ મળીને હનુમાનજીને કીધું કે ભાઈ તમે તો દરિયો ઓળંગી શકશો અને પાછા આવી પણ શકશો. એટલે આ જે સત્ય સિદ્ધાંત સમિતિ છે એ આપણને જાગૃત કરવા માટે, એકતા કરવા માટે ને એક સંગઠન અને સંકલન કરવા માટેનું આ કાર્ય કરી રહી છે, જેથી આપણે એક જ ચેનલ થ્રુ, એક ચેનલાઇઝ થ્રુ આપણે પ્રોપર એક્શન લઈ શકીએ. એટલે પૂર્વે બધા વક્તાઓએ ઘણું બધું કહ્યું કે ભાઈ આપણે આમની સાથે જોડાવું, અને આપણે બધા જેટલા અહીંયા ધર્મસભામાં બેઠા છીએ એ બધા જ આપણે એમની આ સત્ય સિદ્ધાંત સમિતિની સાથે જોડાવું. હું અહીંયા જે પૂર્વે વક્તાઓએ સ્થિતિનું, જે પરિસ્થિતિ જે આપણા સત્સંગમાં નિર્માણ થઈ છે એના માટે જે એમણે દર્શન કરાવ્યું, બધા એમનાથી આપણે બધા જ આપણને ખબર છે કે સત્સંગમાં શું પરિસ્થિતિ છે. તો 4-5 વર્ષ પહેલાં હું પણ ખૂબ જ વ્યાકુળ હતો કે આ જે સત્સંગમાં જે પરિસ્થિતિને વિટંબણાઓ નિર્માણ થઈ છે, તો મેં એના માટે એક કવિતા લખી અને એ હું તમારી સમક્ષ રજૂ કરવા માગું છું. જો મારા શબ્દો તમારા સુધી પહોંચશે તો તમને આ જે દર્શન કરાવ્યું પૂર્વ વક્તાઓએ એનાથી પણ તમે કનેક્ટ કરી શકશો અને તમને પણ એમ લાગશે કે ના, અમારે પણ કંઈક કરવું જોઈએ. મહારાજ અક્ષરધામમાં સભા ભરીને બેઠા છે અને આ 80%ની જે આપણા જે બધા હરિભક્તો છે તો એ બધા બેઠા છે સભામાં. અને સભામાં હરિભક્તો બધા કહે છે કે મહારાજ તમે જે સિદ્ધાંતો સ્થાપીને ગયા હતા, હવે તો પરિસ્થિતિ કંઈક બધી જ જુદી જ છે. બધા કમ્પ્લેન કરી રહ્યા છે, બધા જ કમ્પ્લેન કરી રહ્યા છે. એવરી વન ઇઝ કમ્પ્લેનિંગ. તો મહારાજનો ફક્ત એક જ સવાલ હતો કે તમે શું કર્યું. મહારાજે ખાલી એક જ સવાલ પૂછ્યો કે તમે શું કર્યું. અને જો એ તમે શું કર્યુંનો આપણી પાસે જવાબ નહીં હોય ને તો લખી લેજો કે આપણું કલ્યાણ નથી જ થવાનું. એટલે ફક્ત એ તમે શું કર્યું એનો આપણે જવાબ આપી શકીએ કે મહારાજ અમારાથી જેટલો પણ પ્રયત્ન, અમારી જેટલી પણ કેપેબિલિટી હતી એનાથી 100 ગણા શૂરવીર શુરા થઈને અમે આ સત્ય સિદ્ધાંતની સાથે જોડાઈને અમે તમારા સિદ્ધાંતોનું પુનરુત્થાપન કરવા માટે અમે લડાઈ લડી છે. હવે મિત્રો, હું ડાયરેક્ટલી સ્ટ્રેટ ફોરવર્ડ કમિંગ ટુ માય પોએમ, હું જે મારી કવિતા છે એના પર આવું છું. આ કાલ્પનિક કવિતા છે. મહારાજે વિચાર્યું, એટલે આ એક કવિની ભાવના છે, વિટંબણા. અને જે કવિતાનો ભાવ છે એ ખૂબ વ્યાકુળ ભાવ છે, તમને ખ્યાલ આવી જશે. કવિતાનું નામ છે ફરી કલ્યાણ કરવું છે અને સિદ્ધાંતોનું સ્થાપન કરવું છે. ઇઝ નથિંગ બટ ધ પુનરાથપન. એટલે ફરી કલ્યાણ કરવું છે અને સિદ્ધાંતોનું સ્થાપન કરવું છે. આ કવિતા મેં 3 સેક્શનમાં ડિવાઈડ કરી છે. કે ભગવાન એમ કહે છે કે ભાઈ ભગવાન વિચારે છે કે હું આવું, અવની પર પાછો આવું અને હું
ફરીથી પાછું સિદ્ધાંતોનું સ્થાપન કરું. અને બીજા સેક્શનમાં કવિ એમ કહે છે કે ભાઈ તમે રહેવા દો, મહારાજ અહીંયા નહીં આવો. તમે અહીંયા આવશો તો તમે પોતે જ છે ને તમને એમ લાગશે કે આ મારા સત્સંગનું આ લોકોએ શું હાલ કરી નાખ્યો. એટલે કવિ એમ કહે છે કે તમે મહેરબાની કરીને ભગવાન નહીં આવો. બીજા સેક્શનમાં મહારાજ કહે છે કે ના ના, હું જોઉં તો ખરું કે છતાં પણ મારો સંપ્રદાય કેવો ફૂલો ફાલ્યો છે, હું મૂકીને ગયો એના પછી કેવો ફૂલો ફાલ્યો છે. અને ત્રીજા સેક્શનમાં સંતો હરિભક્તોની આપણી પણ વાત છે, આપણી પણ નબળાઈ છે જ ને, એટલે આપણી પણ વાત છે. તો જો તમે મારી સાથે જોડાશો અને મારા શબ્દો તમારા સુધી પહોંચશે તો તમને ખ્યાલ આવશે કે આપણે અત્યારે ક્યાં છીએ, કઈ પરિસ્થિતિમાં છે. બધા વાકેફ છે, બધાને ખ્યાલ જ છે, પણ છતાં પણ મહારાજ વિચારે છે અને કવિ કહે છે કે જો વિચાર્યું હોય પાછું આવવાનું તો વિચાર તારો ફેરવી નાખજે. દયા કરી કૃપા કરી હવે અવની પર આવવાનું ટાળી નાખજે. સંતો બદલાણા, હરિભક્તો બદલાણા શાસ્ત્રો ને સિદ્ધાંતો. હવે તો તું બદલે તો આવજે, બાકી તો તું રહેવા જ દેજે. કે મહારાજ તમારે અમારી સાથે થઈને રહેવું હોય, અમારી જેવું થઈને બનવું હોય તો તમે આવો તો ઠીક છે, બાકી તો બધું બદલાઈ જ ગયું છે અહીંયા. તો તમે આવો તો ઠીક છે. ન માનજે ભોળા માનવીને હવે ચતુરાઈનો ખેલ છે, સત્તા પાછળ ઘેલા બનેલાનો અમાનવીયતાનો આ ખેલ છે. આશ્ચર્ય ન પામતો જો કહે આ માનવી આ અક્ષરધામ મારું છે. કોઈ ક્લેમ કરે ને, હવે તો બધા જૂઠા ક્લેમ કરી રાખે છે, બરાબર છે ને. તો તમે આવો ને તમને એમ કહે કે ભાઈ તમે કોણ છો, તમે થોડા અક્ષરધામના ધણી છો, અક્ષરધામનો ધણી તો હું છું, એવું એ કહે. કારણ માનવી અને સંતોને અહીંયા પૂજાવું છે ને તારે હવે બહાર જવાનું છે, બરાબર. ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી પોતે તો અક્ષરધામ સીધાવી ગયા. બે આચાર્યના હાથ ગોપાળાનંદ સ્વામીના હાથમાં સોંપી ગયા. અને અમે શું કર્યું? ષડંગી સંપ્રદાયના ટુકડા કરી સંતો અને હરિભક્તો ફાટા કરી ગયા. અને અનેક ગુરુઓ કરી સંપ્રદાયમાં સંતો અને હરિભક્તો ખેલ કરી ગયા, બરાબર. આમાં આપણે બધા જ સહભાગી છીએ. વી ઓલ આર ઇક્વલી કલ્પ્રિટ્સ. આપણે બધા જ સહભાગી છીએ, ખાલી સંતો જ નથી. સિદ્ધાંતોને નેવે મૂકી સ્કીમો અને મહાસભાનું વર્ચસ્વ વધ્યું છે. બધાએ વાતો કરી, હું મારી કવિની ભાષામાં શૈલીમાં વાત કરું છું. સિદ્ધાંતોને નેવે મૂકી સ્કીમો અને મહાસભાનું વર્ચસ્વ વધ્યું છે. તારી પરાવાણી કરતાં તો કોર્ટના ઓર્ડર અને જજમેન્ટનું વર્ચસ્વ વધ્યું છે. આપણે બધા હવે આ સંતો ભગવાનની પરાવાણી છોડીને કોર્ટના ઓર્ડરોની વાતો કરે છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક ધ નેમ, પણ બધાને ખબર છે ને, કોર્ટના અપડેટો આપે, પછી જજમેન્ટના અપડેટો આપે. હવે એનાથી આ નોર્મલ હરિભક્તોને શું ફાયદો થવાનો છે? તમે મોક્ષની વાતો કરો, કલ્યાણની વાતો કરો તો અમને ખબર પડે. મહારાજની પરામાણીની વાતો કરો, વચનામૃતની વાતો કરો, એ તો બધું તમે સાઈડ પર મૂકી દીધું. સર્વોચ્ચ પદ આચાર્ય કરતા ટ્રસ્ટી કમિટીનું વર્ચસ્વ વધ્યું છે અને બંધ બારણે રચાયેલા બધા ષડયંત્રનું વર્ચસ્વ વધ્યું છે. એટલે જ કહું છું કે જરૂર નથી તારી આ અવની પર. કવિ કહે છે કે એટલે જ કહું છું કે જરૂર નથી તારી આ અવની પર, તારા રચાયેલા સંપ્રદાયની વેલ્યુ નથી આ ધરતી પર. ખરા ખોટાનું ભાન ભૂલ્યો મનુષ્ય આ ધરતી પર. અને પછી કવિ કહે છે છતાં પણ મહારાજ હવે તમે જો વિચાર્યું જ હોય તો તમે કાંઈક વિચારીને તમે એમ ડિસિઝન લીધું હશે કે ભાઈ મારે આવું છે. છતાં પણ જો તું આવીશ આ ધરતી પર તો શું માન આપશે તારી પરાવાણીને મનુષ્ય આ ધરતી પર? આ બધામાં મૂંઝાયેલો માનવી બેફિકર બનીને બેઠો છે. વી આર કેરલેસ, ડોન્ટ કેર. શું સિચ્યુએશનમાં બાજુમાં ચાલે છે એનાથી મને કંઈ ફરક જ નથી પડતો. આપણા પર આવી રહ્યું છે, આપણા પર પણ છે સાહેબ. પૂર્વે વક્તાઓએ બરાબર ટકોર કરેલી છે એન્ડ ટુ ધ પોઈન્ટ કરેલી છે. સારી ફેસિલિટી, સારા ઉતારા અને વીઆઈપી ટ્રીટમેન્ટના ચક્કરમાં તારા બનાવેલા સિદ્ધાંતોથી આંખ ફરવીને બેઠો છે. આઈ થિંક આ 80% પણ વી આર ઓલ્સો ટેકિંગ મેની ફેવર્સ. કે બીજા જે વિમુખ સ્વામીઓ છે
આજે સ્વામીને ફોન કરી દીધું છે, આપણને વીઆઈપીમાં ઉતારા મળી દેશે. અરે હિતેશ, તને ખબર છે, મને તો ઓલા સ્વામીએ, જે સ્વામીનું આપણે નામે નથી સાંભળ્યું, પણ જે પણ છે, મિત્રતા છે, જે પણ છે, કે ભાઈ સ્વામીએ મને આજે વીઆઈપીમાં જઈને જમાડ્યો. નોર્મલમાં નહીં જમાડ્યો, વીઆઈપીમાં જમાડ્યો. ઘણા બધા લોકો કરે છે, ઘણા બધા લોકો કરતા હોય છે, બરાબર. એટલે આ બધામાં મૂંઝાયેલો માનવી બેફિકર બનીને બેઠો છે. સારી ફેસિલિટી, સારા ઉતારા, એટલે વી ઓલ્સો હેવ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ. આપણે પણ આત્મમંથન કરવાનું છે, બરાબર. સારી ફેસિલિટી, સારા ઉતારા અને વીઆઈપી ટ્રીટમેન્ટના ચક્કરમાં તારા બનાવેલા સિદ્ધાંતોથી આંખ ફેરવી બેઠો છે. જો એક વખત વિચારી લે, આપણે બધા માટે, જો એક વખત વિચારી લે તો પોતે પણ વીર ભગુજી છે, કારણ ભૂલી ગયો છે કે પોતે પણ સહજાનંદી સિંહ છે. બધામાં આપણે બધા જ અહીંયા જે 80% વાળા બેઠા છે, બધા જ સહજાનંદી સિંહ છે. ફક્ત આપણી એનર્જી, એક જાગ્રતતાની જરૂર છે, ને જાગ્રત થઈ ગયા હોય તો એ એનર્જી અને એ જે આપણે તન મન ધનથી જ્યાં જોડાવાનું છે ત્યાં આપણે સાથે સાથે જોડાઈ અને એમની સાથે એમને સપોર્ટ કરીને આગળ વધવાનું છે. એ જે સિંહ સૂતેલો છે એને આ સત્ય સિદ્ધાંત સમિતિ છે એ જાગૃત કરવાનું કાર્ય કરી રહી છે. અને એક વખત જાગૃત થઈ જશે અને જ્યારે એની ધાડ પડશે ત્યારે સામેવાળાના મૂતર મૂંઝાઈ જશે સાહેબ. પછી ભગવાન કહે છે કે ચાલો એક વખત જઈને જાઉં કે સંપ્રદાય કેવો ફૂલો ફાલ્યો છે. ન થાજે આશ્ચર્ય જો સંભળાય અનેક સંસ્થાઓના નામ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક ધ નેમ, પણ કેટલી સંસ્થાઓ, કોઈ કે 68 ફાટા જ, કોઈ કે 100 ફાટા જ, કોઈક તો પોતે જ કહે છે કે હું સહજાનંદ સ્વામીનું રૂપ છું, બરાબર. એવા ઘણા બધા છે. તો ન થાજે આશ્ચર્ય જો સંભળાય અનેક સંસ્થાઓના નામ, ન થાજે ચકિત જો ગવાય નવી આરતી ગામે ગામ. મુક્તાનંદ સ્વામીની આરતી જ ભૂસાઈ ગઈ અને એ લોકોને શરમ પણ નથી આવતી કે અમે મુક્તાનંદ સ્વામીની આરતી જે મહારાજના સમયમાં ગવાઈ અને પછી એ આરતીને આપણે છોડી અને નવી આરતીઓ ચાલુ કરી દીધી. ન થાજે આશ્ચર્ય કે પૂછે માનવી તું કોણ છે આ ધરતી પર, કારણ કે હવે તો માનવી જ તારું નામ લઈને પૂજાય છે આ ધરતી પર. હવે કવિ કહે છે કે ભાઈ આ તો બધા પ્રોબ્લેમ છે, વોટ ઇઝ ધ સોલ્યુશન? આપણે હંમેશા ચાણક્ય કહે કે ખાલી જે પ્રોબ્લેમ ડિસ્કશન કરે એનાથી કાંઈ ફાયદો નથી થતો. વી ઓલ્સો નીડ ટુ ડિસ્કસ અબાઉટ ધ સોલ્યુશન. આપણે સોલ્યુશન શું છે એનું પણ ડિસ્કશન, એની આપણે ચર્ચા થવી જોઈએ અને એના પર કાર્ય કરવું જોઈએ. એના માટે જ આપણે અહીંયા બધા જ જોડાયેલા છે. જે અહીંયા બેઠા છે એ બધા જ સોલ્યુશન માટે બેઠા છે. પહેલું જ સોલ્યુશનનું છે. તો એમાં કહે છે કવિ કે જો પહોંચે મારા શબ્દો આ દરેક સંસ્થાઓને. તમે જે પણ સંસ્થાઓ હો આ બધાના માટે રિલેવન્ટ છે, કોઈ એક સંસ્થા માટે નથી. અને કોઈ પણ સંપ્રદાય માટે રિલેવન્ટ છે કે જેનાથી ઓરિજિનલ સંપ્રદાયથી જે સેપરેટ થયા, ચાહે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય, સનાતન ધર્મમાં હોય કે જૈન ધર્મમાં હોય કે કોઈ પણ ધર્મમાં હોય, આ બધાના માટે રિલેવન્ટ છે સોલ્યુશન માટે. જો પહોંચે મારા શબ્દો આ સંસ્થાઓને તો સારો સંદેશો આપો તમે એક થઈને હરિભક્તોને. તમે પણ તો ડિસ્કશન કરો. તમે તો સંતો છો ને, મોટી મોટી વાતો કરો છો. જો આડે આવતું હોય માન અને અભિમાન એક થવામાં, શું છે ભાઈ, હું તો આ સંસ્થાના ઓલાની સાથે, હું આ સંસ્થાનો વડો છું, મારી સાથે 5,000 50,000 હરિભક્તો જોડાયેલા છે, હું કેમ એની પાસે જાઉં? જો આડે આવતું હોય માન અને અભિમાન એક થવામાં તો ફરી ન આપશો જ્ઞાન અમને માન અને અભિમાનને મૂકવામાં. તમે અહીંયા બધી જગ્યાએ માન અને પૈસાના ટોપલા ઉપર બેસીને અમને બધું કહો છો કે તમે બધું મૂકો. ભાઈ તમે તો પેલા પાડો. વોક ઓન ધ ટોક આપણે કહીએ ને, તમે તો પેલા પાડો. એટલે જ દરેક સંતો અને હરિભક્તોને કહે કવિ હિતેચ્છુ. દરેક સંતો હરિભક્તોને કહે કવિ હિતેચ્છુ, ઉઠ જાગ ઘણું થયું, ના કહીશ કે ભગવાન કરે તેમ થાય. આપણે શું બેસી રહીએ, ભગવાન કરશે તેમ થશે, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. બસ એક લાઈન આપણે કહી દઈએ અને પછી કહીએ કે એ તો ભગવાનની મરજીથી બધું થાય છે.
તો દરેક જે કુકર્મો જે થાય છે એ શું ભગવાનની મરજીથી થાય છે? એટલે ડોન્ટ ટેલ ઓલ ધીસ નોનસેન્સ. બધા અહીંયા હરિભક્તો જે છે ને બધા જાગૃત છે. તમે આવા બધા તમારા નોનસેન્સને અમે અહીંયા આવે છે ને સાંભળી નહીં લઈએ. દરેક સંતો અને હરિભક્તોને કહે કવિ હિતેચ્છુ ઉઠ જાગ ઘણું થયું ના કહીશ કે ભગવાન કરે તેમ થાય. હવે તો કંઈક એવું કર કે તારું સીધું કલ્યાણ થાય. જય સ્વામિનારાયણ. અસ્તુ. થેન્ક યુ.